તો એએમસીની કચેરીમાં જ ફાયર સેફટીના ધજાગરા। ઉસ્માનપુરા પશ્ચિમ ઝોન કચેરીમાં સિસ્ટમ સામે સવાલ ઉઠી રહ્યા છે। 4 મહિના બાદ પણ જૂના ફાયર યથાવત જોવા મળ્યા। 5 માર્ચ 2026 છેલ્લી એક્સપાયરી તારીખ હતી, તો 15 જુલાઈ સુધી જૂની બોટલો લટકતી જોવા મળી। પોતાની ઓફિસમાં જ સુરક્ષા નથી તો શહેરમાં શું સુરક્ષા કરશે? ચકાસણી અને તેનું પાલન કરવું એ અમદાવાદ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકા સંચાલિત ફાયર વિભાગની કામગીરી છે, પરંતુ જ્યાંથી આ નિયમ નિર્ધારણ અને જે કચેરીઓ આવેલી છે એવી અમદાવાદ મહાનગરપાલિકાની ઉસ્માનપુરા ખાતેની જે કચેરી આવેલી છે એ કચેરી પર જ દ્રશ્યો એનાથી બિલકુલ વિપરીત સામે આવી રહ્યા છે। ફાયર એક્સટિંગ્યુશર જે લગાવવામાં આવેલા છે એની તારીખો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે તારીખ અહીંયા લગાવવામાં આવેલી છે, ઇન્સ્ટોલેશન ડેટ 6/3/2025ની લગાવવામાં આવી છે, જ્યારે નેક્સ્ટ ઇન્સ્પેક્શન ડેટ છે એ 5 માર્ચ 2026ની એટલે છે। આ જ પ્રકારના ફાયર એક્સટિંગ્યુશર 1-2 નહીં પરંતુ 5 કરતાં વધુ અહીંયા સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યા છે। અમદાવાદમાં અલગ અલગ હોટલ, રેસ્ટોરન્ટ, રહેણાંક વિસ્તારો અને કોચિંગ ક્લાસની અંદર ફાયરની ટીમે ચેકિંગ કરી, નોટિસો આપી, પરંતુ કોર્પોરેશનની જ આ કચેરીઓની અંદર આ સ્થિતિ છે। આ માટે આવતા હોય છે, અવરજવર કરતા હોય છે, એમના ઉભા થાય છે, કારણ કે જો સરકારી કચેરીઓમાં જ આ પ્રકારની સ્થિતિ હશે તો અમદાવાદની ચકાસણી કેવી રીતે થતી હશે તેનું અનુમાન લગાવી શકાય છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।